કે બધા એમ કહે છે કે ભાઈ અમારે પાર પડવું છે, અમારે ગુરુના શરણે જવું છે, અમારે મુક્તિ પ્રાપ્ત કરવાની છે. તો કોને મુક્તિ પ્રાપ્ત કરવાની છે? આ સુરતી ભમી રહી છે, જીવે જ સુરતી છે, આને પાર પડવાનું છે. આ વારંવાર ભમ્યા કરે છે, સ્થિર નથી થતી. એટલે સાહેબે કીધું છે, સુરતી પછી સંસાર में तासे पड़ गई दूर, सूरत बांध कर स्थिर करो आठे पोर हजूर. સુરત ને તમારે સ્થિર કરવાની છે. ક્યાં સ્થિર કરવાની છે? આ મારી આંખોમાં, શરીરમાં, મારા પગમાં ક્યાંય સ્થિર નથી કરવાની. સદગુરુએ સ્થિર કરવાની કીધી આઠે પોર હજૂર. ક્યાં છે સદગુરુ? સદગુરુ છે વિદેહી, એને દેહ નથી, શબ્દ સ્વરૂપ છે. ક્યાં છે શબ્દ સ્વરૂપ? શબ્દ તો બહુ કહે છે, બધા શબ્દો પડ્યા છે, જ્યાં ગુરુ પાસે જાઓ ત્યાં શબ્દો આપે છે. સાહેબે તે એમ કીધું, શબ્દ બહુ અંતરે, સાર શબ્દ મત લીજીએ. શબ્દ અને સાર શબ્દ વચ્ચે જમીન આસમાન નો અંતર છે. શબ્દ સૌ અંતરે, સાર શબ્દ મત લીજીએ. જહાં સાર શબ્દ નહીં, દૃક જીવન જીવે. ધિકાર છે એના જીવનની અંદર કે જેની પાસે આ સાર શબ્દ નથી. સાર શબ્દ શું છે? સાર શબ્દ સતનામ છે. સતનામ શું છે? શબ્દ ગુરુ. શબ્દ ગુરુ શું છે? નિઅક્ષર. નિઅક્ષર શું છે? દેહાતીત, દેહથી અલગ, વિદેહી ને સતનામ ને, આને જ સાર શબ્દ કહેવામાં આવે છે. એટલે સાહેબે કીધું છે કે સાર શબ્દ, હે સંતો, સાર શબ્દ ને તમે જાણી લો. સાર શબ્દ શું છે? કે સાર શબ્દ જે રહ્યો એ કોક સંત વિરલા જાણતા હશે, બાકી સાર શબ્દ કોઈ જાણતા જ નથી. ઘણા એમ કહે છે કે આ જ્ઞાન ક્યાંથી આવ્યું? કેમ ધર્મદાસ પાસે આ મૂળ જ્ઞાન પડ્યું નહોતું? આજની સાખીમાં આ પત્રિકામાં લખેલું છે, મૂળ જ્ઞાન તુમ ગુપ્ત રાખો और પવિત્ર જ્ઞાન જગમાં ભાખો. શું ગુપ્ત નતું પડ્યું? આ ગુપ્ત પડ્યું હતું એટલે બહાર આવ્યું છે અત્યારે. અને માણસો એમ કહે છે સાર શબ્દ શું છે, સતનામ શું છે, અમે જાણ્યું નથી. એટલે આ જે કઈ ગુપ્ત પડ્યું છે એ 2018 ની 13 તારીખે મૂળ જ્ઞાન પ્રગટ થઈ ચુક્યું છે. કબીર સાહેબે કીધું તું ધર્મદાસ, જબ લગ 12 पंथ खत्म ना हो जाए तब लग एक मूल ज्ञान गुप्त राख.